જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આજે ફરી પાછા એક નવા વિડિયો સાથે આપણે મળીએ છીએ. ગણિત ચેપ્ટર નંબર 12 છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. ચાલો, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આજે આપણે આગળ શીખીએ. તમે સ્વાધ્યાય 12.3 માં 8મા દાખલા સુધીના વિડિયો જોયા હશે. તો આજે દાખલા નંબર 9 થી શરૂઆત કરીએ. તો આ 9મો દાખલો છે આપણા માટે. સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 9, જેની રકમ તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો કે આકૃતિમાં O કેન્દ્રવાળા, આ કેન્દ્ર છે O કેન્દ્રવાળા વર્તુળના બે વ્યાસ આપેલા છે AB અને CD. AB, અહીંયા A બિંદુ આપેલું છે, અહીંયા B બિંદુ છે, અહીંયા C બિંદુ છે અને અહીંયા D બિંદુ છે. AB અને CD બે વ્યાસ આપેલા છે, પણ વ્યાસની ખાસિયત કીધી છે પરસ્પર લંબ વ્યાસ છે. એનો અર્થ કે અહીંયા 90 અંશનો ખૂણો બને છે. બંને વ્યાસ જ્યાં છેદે છે એટલે કે કેન્દ્રમાં જ છેદે, તો જ્યાં છેદે છે એટલે કે કેન્દ્રમાં 90 અંશનો ખૂણો બનાવે છે, પરસ્પર લંબ વ્યાસ છે. અને નાના વર્તુળનો વ્યાસ, આકૃતિમાં તમે જોઈ શકો છો, નાના વર્તુળનો વ્યાસ OD જેટલો છે. આ વ્યાસ છે OD જેટલો. જો OA બરાબર 7 સેન્ટીમીટર હોય, જો આ માપ આપણને 7 સેન્ટીમીટર આપેલું હોય, તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો દર્શાવેલ રંગીન પ્રદેશ કયો છે? તો એક તો વર્તુળ છે. આ વર્તુળને રંગીન દર્શાવેલું છે આપણને. ઓકે, બીજો પ્રદેશ કયો છે? તો કે બીજા પ્રદેશમાં આપણને કીધું છે અહીંયાથી આ ભાગ BC વૃત્તખંડ કીધો છે આમ, અને AC પણ જીવા તરીકે લઈને વૃત્તખંડ બનાવેલો છે. આ બે વૃત્તખંડ એટલે આ ભાગ છે આપણા માટે. આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બીજો રંગીન ભાગ આ બીજો વૃત્તખંડ છે. આ બે વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? કુલ ક્ષેત્રફળ કીધું છે કે રંગીન કુલ ભાગ આપણને જે દેખાય છે તેનું ક્ષેત્રફળ કેટલું થશે? આ પ્રમાણે. તો સૂત્ર તમે વિચારી રાખ્યું હશે. શું આવશે સૂત્ર? તો કે એક વર્તુળનું ક્ષેત્રફળ અને બે વૃત્તખંડનું ક્ષેત્રફળ. વર્તુળ અને બે વૃત્તખંડનું ક્ષેત્રફળ એ સૂત્ર છે. પણ અન્ય રીતે પણ થઈ શકે છે મિત્રો. આ દાખલો વૃત્તખંડ લેશો તો કઈ પ્રશ્ન નથી. આ વર્તુળની જે ત્રિજ્યા થશે તે આ મોટા વર્તુળની ત્રિજ્યા કરતા અડધી થશે. કેમ? તો કે આપણને કીધું છે કેટલો? 7 સેન્ટીમીટર મોટા વર્તુળની ત્રિજ્યા છે અને નાના વર્તુળનો વ્યાસ 7 સેન્ટીમીટર છે. એટલે બે વસ્તુમાં ધ્યાન રાખવાનું છે કે નાના વર્તુળ માટે જ્યારે આપણે ક્ષેત્રફળ શોધીએ ત્યારે તેની ત્રિજ્યા લેવાની છે 7/2. ઓકે, વૃત્તખંડનું ક્ષેત્રફળ કેમ મળશે? તો કે બે વૃત્તખંડ સરખા હશે. જો હું ખાલી સમજાવું છું. આ વૃત્તાંશમાંથી આ ત્રિકોણ બાદ કરો એટલે વૃત્તખંડ મળી જાય. વૃત્તાંશ છે OCB વૃત્તાંશ લઈએ, એમાંથી OBC ત્રિકોણ બાદ કરો, જે કાટકોણ ત્રિકોણ જ થશે. આ બેના માપ 7 છે. અથવા બીજી રીત લઈ શકો છો કે અર્ધવર્તુળમાંથી ત્રિકોણ બાદ કરો. આ અર્ધવર્તુળ થાય AB વ્યાસ લઈને, તો આ ABC ત્રિકોણ બાદ કરો એટલે બેનું ક્ષેત્રફળ મળી જાય. સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા આપણે લઈએ જવાબમાં કે આકૃતિમાં O કેન્દ્રવાળું વર્તુળમાં AB અને CD
પરસ્પર લંબ વ્યાસ આવેલા છે. વ્યાસ છે પણ કેવા છે? લંબ, એકબીજાને લંબ છે. તો અહીંયા એમ કહી શકાય કે OA બરાબર OB બરાબર OC બરાબર OD બરાબર આપેલું છે 7 સેન્ટીમીટર. ત્રિજ્યા 7 સેમી છે. કેપિટલ R લઈએ. ત્રિજ્યા 7 સેન્ટીમીટર. નાના વર્તુળ માટે નાના વર્તુળનો વ્યાસ OD છે. તો એની ત્રિજ્યા શું થાય? તો ત્રિજ્યા બરાબર OD છેદમાં 2 એટલે કે 7/2 સેન્ટીમીટર. બે વસ્તુઓ શોધવાની છે, બંનેનો પછી સરવાળો કરશો એટલે આપણને રેખાંકિત કરેલું અથવા તો જે રંગીન ભાગ કરેલો છે તેનું ક્ષેત્રફળ મળી જશે. જેમાં પહેલું લઈએ આપણે વર્તુળનું ક્ષેત્રફળ. કયા વર્તુળનું? તો કે નાના વર્તુળનું ક્ષેત્રફળ. તો થશે નાના વર્તુળનું ક્ષેત્રફળ. સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર. જો સ્મોલ લેટરમાં લખ્યું છે r, પાઈ r સ્ક્વેર બરાબર 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. આવડી ગયા? અહીંયા આવશે 11 17/2 એટલે કે 38.5 સેમી સ્ક્વેર. ઈ આ નાના વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? તો કે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું આ ક્ષેત્રફળ મળી ગયું. તો આ કયું થશે? તો કે પેલું. હવે શોધવાનું છે આ બેનું ક્ષેત્રફળ. તો હવે આ બંનેનું ક્ષેત્રફળ કેમ મળે? તો બે વૃત્તખંડ લઈએ. બીજું ક્ષેત્રફળ છે બે વૃત્તખંડના ક્ષેત્રફળ. તો કેમ મળશે? તો બે વૃત્તખંડના ક્ષેત્રફળ એટલે અર્ધ વર્તુળ નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થશે. આ અર્ધવર્તુળ AB જેનો વ્યાસ છે તે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બાદ કરવાનું. હવે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? જો તમે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ લ્યો ચાલે. આ વેધ જ છે ને OC, ઈ AB પરનો લંબ જ છે. AB પાયો થશે, OC શું થશે? વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અને અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર છેદમાં 2. હવે ધ્યાન રાખજો કેપિટલ R લખવાનો છે. કેમ? તો કે આ અર્ધવર્તુળ લીધું પણ ઈ મોટું અર્ધવર્તુળ લીધું છે એટલે કેપિટલ R લીધું છે. માઈનસ 1/2 ગુણ્યા આ ત્રિકોણ ABC માટે પાયો થશે AB ગુણ્યા વેધ થશે OC. તો પાઈ r સ્ક્વેર છેદમાં 2 ઓછા 1/2 ગુણ્યા AB ગુણ્યા OC. કિંમત મૂકી દઈએ 22/7 ગુણ્યા આ r કેટલું લેવાનું છે? તો કે હવે 7/7 લેવાનું છે. આ ધ્યાનમાં રાખવાનું. કેપિટલ R 7 ઓછા 1/2 ગુણ્યા AB વ્યાસ. વ્યાસ કેટલો થશે? તો કે આ ત્રિજ્યા છે 7 + 7 એટલે થશે 14 ગુણ્યા OC. OC છે ઈ મોટા વર્તુળની ત્રિજ્યા છે તો એ કેટલી આવશે? 7. છેદ ઉડાડીએ. એટલે કે 11 + 77 ઓછા 77 49. 77 માઈનસ 49 કેટલા આવે?
આટલા સેન્ટીમીટર સ્ક્વેર 28 સેન્ટીમીટર સ્ક્વેર છે એ શું મળે છે તો કે મને આ બે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું અને આ થશે નાના વર્તુળનું ક્ષેત્રફળ બંને ક્ષેત્રફળ મળી ગયા રંગીન ભાગ બંને મળી ગયા પણ આપણને પૂછ્યું છે કુલ સેપરેટ નથી પૂછ્યું કે આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો આ આપણે સેપરેટ શોધ્યું હવે કુલ શોધવાનું છે તો કુલ શબ્દ જી શું થશે તો કે કુલ એટલે સરવાળો તો કુલ રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે તો કે 38.5 વત્તા 28.5 ની નીચે 0.5 પોઈન્ટ નીચે પોઈન્ટ લખાય એમાં ધ્યાન રાખજો ખાસ નહીં તો જવાબ ન મળે 8 ને 8 16 તંદુ 6 66.5 સેમી સ્ક્વેર તો આ એનો આન્સર થઈ ગયો આપણને કેટલું તો કે રંગીન ભાગ જે આકૃતિમાં દેખાય છે તે રંગીન ભાગનું ક્ષેત્રફળ તો આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ 66.5 સેમી સ્ક્વેર છે બરાબર આ રીતના તમારે એનો જવાબ શોધવાનો રેખાંકિત કરેલો ભાગ છે તમને મેં કીધું વૃત્તખંડ અલગ અલગ લેશો તો ચાલશે કે તમે આ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી લો એને ગુણ્યા 2 લખો તો આટલું જ આવશે 38.5 સોરી 28 આવશે તો એક વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું હશે તો કે 14 વર્તુળનો ચોથા ભાગમાંથી ત્રિકોણ બાદ કરો છો પાછો વર્તુળના ચોથા ભાગમાંથી ત્રિકોણ બાદ કરો એટલે આ વૃત્તખંડ મળે છે અને એને ગુણ્યા 2 છે આ વસ્તુ જોવા જાવ તો એટલે અલગ અલગ રીત કરી શકો છો કોઈ સેપરેટ રીતથી જ દાખલો થાય એવું જરૂરી નથી અહીંયા હા સૂત્ર જે આવતો હોય તે પ્રમાણે લખવા જે રીત તમે અલગ અલગ લ્યો છો તે પ્રમાણે સૂત્ર લખવા અને માપ તે પ્રમાણે મૂકવા નહીં તો જવાબ ન મળે ગણતરી સાચી કરવી બરાબર ચલો આને સ્ક્રીનશોટ પાડી લો બધા તો આપણે આગળ લઈએ દાખલા નંબર 10 છે 10મા દાખલામાં આપણને કીધું છે કે એક સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો અહીંયા એક ત્રિકોણ આપેલો છે આપણને સમભુજ જેની ત્રણેય બાજુનું માપ સરખું છે એટલે સમભુજ કીધું છે ABC જેનું ક્ષેત્રફળ આપેલું છે આપણને 17320.5 સેમી સ્ક્વેર છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે 17320.5 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોરેલા છે હવે એનું માપ કેટલું રાખવાનું કીધું છે તો કે ત્રિકોણની જે પ્રત્યેક બાજુ છે તેના માપ કરતા અડધી બાજુનું માપ જેટલું ત્રિજ્યા લીધી છે આનું માપ જેટલું હશે એટલું ખબર નથી જેટલું છે તેના કરતા અડધું માપ ઈ ત્રિજ્યા લઈને શિરોબિંદુને કેન્દ્ર રાખીને ત્રણ વર્તુળ દોરેલા છે જે પરસ્પર છેદે છે સ્પર્શે છે કહી શકો છો પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે જે આકૃતિમાં આપેલું છે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો હવે કયા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તે ખાસ જોવાનું છે કારણ કે આકૃતિમાં થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે રંગીન ભાગ આપણને આ કીધો છે ખાલી આટલો જ ભાગ આ ભાગ જે આપણને રંગીન દેખાય છે જે આ રંગીન ભાગ તમને દોરી દઉં છું તેટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે બીજો નહીં આકૃતિમાં વૃત્તખંડ પણ લઈ લીધો છે વૃત્તખંડ નથી
માત્ર આટલો જ રંગીન ભાગ કીધો છે. આ રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે કેટલું થશે. સૂત્ર વિચારી લઈએ પહેલા કે આ રંગીન ભાગનું જો ક્ષેત્રફળ જોતું હોય તો શું થાય. તો કે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ ત્રણ વૃત્તાંશના ક્ષેત્રફળ બાદ કરીએ એટલે થઈ જાય. ત્રિકોણનું ક્ષેત્રફળ જે મળશે અથવા આપેલું છે આપણને એમાંથી આ ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. ઓકે, હવે ત્રણ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે વૃત્તાંશ 1 લ્યો 2 લ્યો 3 લ્યો, ત્રણેયનું અલગ અલગ નથી શોધવું. કેમ? જોજો થીટા કેટલું આવશે તો કે 60 અંશ. ત્રણેયમાં સરખો જ થીટા થશે કે અલગ અલગ થશે તો કે સરખો. કેટલા અંશનો ખૂણો બને છે તો કે 60 અંશનો જ ખૂણો બનશે ત્રણેયમાં. સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા સરખા જ હોય, સમકોણ ત્રિકોણ કહેવાય. ઓકે, હવે ત્રિજ્યા પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. તો આની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાની છે. એ જ ત્રિજ્યા એક કેન્દ્રવાળા વર્તુળની છે, પણ ત્રિજ્યા નથી ખબર. ખાલી એટલું ખબર છે કે ત્રિકોણની બાજુના માપથી અડધી છે. તો બાજુનું માપ નથી ખબર. તો કેમ મળે? તો એના માટે તમને ક્ષેત્રફળ આપેલું છે અને ક્ષેત્રફળનો ઉપયોગ કરીને આપણે બાજુ મેળવશું. બાજુ પરથી જશું આપણે ત્રિજ્યામાં અને ત્રિજ્યા પછી આપણને મળશે રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો સૌપ્રથમ આપણે જવાબમાં લઈએ કે આકૃતિમાં જે આપેલો છે ત્રિકોણ ABC સમભુજ છે જેનું ક્ષેત્રફળ 17,320.5 સેમી સ્ક્વેર છે. સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 17,320.5. હજી અગત્યની એક સૂચના કે અહીંયા તમને વર્ગમૂળ 3 ની કિંમત પણ આપી દીધી છે. પાઈ બરાબર 3.14 લ્યો અને વર્ગમૂળ 3 બરાબર 1.73,205 લેવાનું કીધું છે. એમણે જોશું આપણે આવશે જ આગળ ગણતરીમાં. તો અહીંયા આપણે હવે લઈએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3/4 ગુણ્યા AB સ્ક્વેર થાય. એટલે બાજુનો વર્ગ એટલે શું થાય? AB સ્ક્વેર. ઓકે, ક્ષેત્રફળ આપેલું છે 17,320.5 બરાબર વર્ગમૂળ 3 ની કિંમત આપેલી છે 1.73,205 છેદમાં 4 ગુણ્યા બાજુનો સ્ક્વેર એટલે AB સ્ક્વેર આવે જે આપણે શોધવાનું છે. તો તેથી આ 4 અંશમાં જાય, આ છેદમાં લઈએ અને પોઈન્ટ દૂર કરીએ. તો અહીંયા એક પોઈન્ટ છે તો 17,320.5 છે, પોઈન્ટ દૂર કરી લે છેદમાં 10 આવશે ગુણ્યા 4 છેદમાં 1 2 3 4 5. તો અહીંયા આવશે 1 2 3 4 અને 5 શૂન્ય. કેટલા થાય તો કે 1 લાખ. ઓકે, ચલો આ એક શૂન્ય કેન્સલ થઈ ગયું. આ 1,73,205 1,73,205 આખે આખું કેન્સલ થઈ ગયું. બરાબર AB સ્ક્વેર છે. તો આપણને AB સ્ક્વેર બરાબર મળે છે 4 ગુણ્યા 10,000 એટલે કે 40,000 મળે છે. હવે બે બાજુ વર્ગમૂળ લઈએ તો AB બરાબર થશે 200 સેન્ટીમીટર. આ મળ્યું આપણને ત્રિકોણની બાજુનું માપ. 40,000 નું વર્ગમૂળ 200 થાય. ધ્યાન રાખજો ખાસ. શૂન્ય છે બેકી સંખ્યામાં હોવો જોઈએ. જ્યારે વર્ગમૂળ લ્યો ત્યારે એના અડધા કરવાના. તો 4 ના અડધા 2 શૂન્ય અને 4 નું વર્ગમૂળ એટલે 2. તો AB બરાબર મળ્યું આપણને 200. આ પરથી આપણને શું મળશે તો કે વર્તુળની ત્રિજ્યા. તો હવે લઈએ ત્રિજ્યા બરાબર AB છેદમાં 2 એટલે કે 200 ના છેદમાં 2 બરાબર થશે 100 સેન્ટીમીટર.
દરેક વર્તુળની ત્રિજ્યા મળી ગઈ 100 સેન્ટીમીટર. હવે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે ડાયરેક્ટ રંગીન ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જશે. ડાયરેક્ટ રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈશે. સૂત્ર શું આવશે? તો કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ માઈનસ 3 કૌંસમાં આવશે વૃત્તાંશનું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ એમાંથી 3 વૃત્તાંશના ક્ષેત્રફળને બાદ કરો. ઓકે, ABC નું ક્ષેત્રફળ તો આપી દીધું છે 17320.5 ઓછા 3 કૌંસમાં આની કિંમત શોધી લઈએ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 એટલે કે 17320.5 ઓછા 3 કૌંસમાં આવશે પાઈ ની કિંમત 3.14 છે એટલે 314 છેદમાં 100 r અહીંયા લીધું આપણે 100 સેન્ટીમીટર તો બે વખત લખવાનું છે 100 ગુણ્યા 100 થીટા છે કેટલા 60 છેદમાં આવશે 360 આ 100 કેન્સલ થઈ ગયા 66 36 157 અને અહીંયા આવશે 3 આ 3 જે છે તે આ 12 સાથે કેન્સલ થઈ જશે તો કેટલા વધ્યા હવે જો કે 17320.5 માઈનસ 157 ગુણ્યા 100 તો 15700 આ બંનેની બાદબાકી કેટલી આવશે તો એ બેની બાદબાકી જોઈએ 0.5 0 2 તેમાંથી આપણે 7 બાદ કરીએ એટલે આવશે 6 7 માંથી 5 જાય તો 17320.5 એમાંથી 15700 બાદ કરીએ તો 0.5 0 2 1620.5 તો અહીંયા બાદબાકી આવશે 1620.5 સેમી સ્ક્વેર આ એનો આન્સર થઈ ગયો આપણા માટે તો આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 1620.5 સેમી સ્ક્વેર છે આન્સર. પણ ખાસ યાદ રાખવાનું છે કે આકૃતિ પરથી જ બધું આવશે. આકૃતિ તમને આપેલી જ હશે બરાબર. સમજી કે બધા દાખલો શું કરવાનું છે કે ત્રિકોણના ક્ષેત્રફળમાંથી 3 વૃત્તાંશ બાદ કરવાના છે. વૃત્તાંશ માટે જે જરૂરી છે તે પણ શોધી લીધું આપણે. એટલે ક્ષેત્રફળ આ પ્રમાણે આપેલું હોય તો આની સાથે ઉડી જતું હશે ધ્યાન રાખવાનું છે. ચલો સ્ક્રીનશોટ પાડી લેવાનો. ખ્યાલ આવી ગયો બધાને આ દાખલો? તો સૂત્ર યાદ રાખીને દાખલા બધા ગણવા તો આવડશે, સરસ મજાના આવડશે. તો નવા વિડિયો સાથે આપણે ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત.